પ્લીઝ મારી વાતનો વિશ્વાસ કર ને. મને બહુ ડર લાગે છે. પ્લીઝ મને બચાવી લે પેલા માણસથી. પ્લીઝ કિયારા. અરે તમે કોની વાત કરો છો? આદિના પપ્પાની. એ કંઈ પણ કરી શકે છે. તું કંઈ પણ કર કિયારા પ્લીઝ, પણ મને બચાવી લે ને એમનાથી. એ ગમે ત્યારે અહીંયા આવી શકે છે. અરે પણ વર્ષાબેન, એ અહીંયા શું કામ આવે? અરે તમે લોકો મારી વાતનો વિશ્વાસ કેમ નથી કરતા? હું સાચું કહું છું. એ અહીંયા આવ્યા હતા અને એ બી મને ધમકી આપી છે કે હું એમની સાથે રહેવા નહીં જાઉં ને તો એ મારા આદિને મારાથી દૂર કરી નાખશે. કામ ડાઉન વર્ષાબેન, કામ ડાઉન. એવું કંઈ જ નહીં થાય. એ કંઈ પણ કરી શકે છે કિયારા. પણ મને તો એ નથી સમજાતું કે એ આપણા ઘરે આવી જ કેવી રીતે શકે. તો તને લાગે છે હું ખોટું બોલું છું? વર્ષા, શું સવારથી એકની એક વાત કરે છે તું? એક મિનિટ બા, એક મિનિટ. સિક્યોરિટી, સિક્યોરિટી. જી મેડમ. આપણા ઘરમાં કોઈ અજાણ્યો વ્યક્તિ આવ્યો હતો? ના તો અહીંયા તો એવું કોઈ આવ્યું જ નથી. ઓ ભાઈ, તમે શું વાત કરો છો? તમે એક માણસને જોયા હતા ને, જે ઊંચા હતા, પાતળા હતા, લાંબી મૂછોવાળા હતા? ના મેડમ, મેં તો એવું કોઈ માણસને જોયા જ નથી. અરે ભાઈ, એ હમણાં તો દરવાજો ખખડાવી રહ્યા હતા. શું વાત કરો છો મેડમ? પણ મેં તો એવો કોઈ અવાજ સાંભળ્યો જ નથી ને. ઠીક છે, તું જા. જી મેડમ. વર્ષાબેન, આપણા મનનો જે ડર જ્યારે આપણી પર હાવી થઈ જાય ને, ત્યારે બધું જ આપણને આપણી આંખો સામે દેખાય. આ તો મારું વહેમ છે. કિયારા, મારો વહેમ નથી. હું સાચું કહું છું. એ ઘરમાં આવ્યા હતા ને એમણે પાણી પણ પીધું અને એમણે મને ધમકી પણ આપી છે બા. અરે વર્ષા, મને તો એવું લાગી રહ્યું છે ને કે તારે મગજની દવા કરાવવાની જરૂર છે. બા તમે પણ. બસ એ બેટા, તું બહારથી આવી છે ને થાકીને આવી હોઈશ. ચાલ જા, જઈને આરામ કર રૂમમાં. અને હમણાં જમવાનું તૈયાર થાય ને એટલે હું તને બોલાવું છું. હા હા, ઓકે, હું જાઉં છું. તમે જમવાનું બને એટલે મને બોલાવો. અને વર્ષા, હવે મારી સામે જોઈને શું ઊભી છે? તું જા હવે રસોડામાં અને ફટાફટ કામે લાગ. બા, આ લોકો મારી વાતનો વિશ્વાસ કેમ નથી કરતા? યાર, હંમેશા પહેલી વાર વોર્નિંગ આપે છે અને બીજી વાર સીધી એક્શન લે છે. તમે મારી વોર્નિંગ ઇગ્નોર કરી છે, એટલે હવે તમારે મારી એક્શનના રિએક્શન સહન કરવા પડશે. તમારો વિચાર તો સારો છે. હું મારાથી બનતા બધા જ પ્રયત્નો કરીશ. રશ્મિ, જોયું ને મેં તને શું કહ્યું હતું કે મીતા આપણી વાત સાથે સહમત જ હશે. હા રાધાના પપ્પા, મને તો ખાતરી જ હતી કે મીતા આપણી મદદ જરૂરથી કરશે. ભાભી સોરી, પણ મને તમારી એક વાત ના ગમી. કઈ વાત? ભાઈ, તમારા લોકોના મનમાં કંઈ વિચાર આવે છે ને તો મને ઓર્ડર આપવાનો હોય, પૂછવાનો કે કહેવાનું ના હોય. બરાબર છે મીતા, પણ આ તો ના ભાઈ, પણ મને આ ન ગમ્યું. તમે મને એમ કહો કે મેં આજ સુધી તમને લોકોને કોઈ વાત માટે ના પાડી છે? ના. ના મીતા, પણ ભાભી, મેં તમને ના પાડી છે? ના. બસ તો પછી અરે મને કંઈ પૂછવાનું કે કહેવાનું ના હોય, સીધો ઓર્ડર જ કરી દેવાનો હોય. ઠીક છે, આજ પછી એવું જ કરીશ. બસ. થેન્ક યુ મીતા. શું ભાઈ, તમે પણ તમે મને હજી પારકી માનો છો? શું હું રાધાની કઈ નથી લાગતી? રાધાના પરિવારની ફઈ તરીકે મારી કોઈ જવાબદારી નથી. પણ હા, આજ પછી તમે લોકો આવું કંઈ વિચાર્યું ને કે બોલ્યા છો ને તો હું સાચે રિસાઈ જઈશ. સારું, હવેથી આવું નહીં કહીએ. બસ. હા, બસ. મીતા, તને તો ખબર છે ને ઉર્મિલાબેને કિયારાને પાવર ઓફ એટર્નીઝ આપ્યા છે. હા ભાઈ, હું જાણું છું ને. બસ તો હવે એના પાવર ઓફ એટર્નીઝને આપણે કોર્ટમાં ચેલેન્જ કરવાના છીએ. આપણે કોર્ટમાં એટલું જ પ્રૂવ કરવાનું છે
કે કિયારા એના પાવર્સનો મિસયુઝ એટલે કે દુરુપયોગ કરી રહી છે, તો કોર્ટ એને કેન્સલ કરી શકે. ભાઈ તમને કેવી રીતે ખબર પડી? મિતા, તારા ભાઈ આજકાલ લોની બુક સ્ટડી કરી રહ્યા છે અને જઈને જજ સાહેબને પણ મળી આવ્યા. એટલે એ જજની કોર્ટમાં જ આપણો કેસ જશે? ના ના, એ જજ સાહેબ તો રિટાયર્ડ થઈ ગયા, પણ મારા બહુ સારા મિત્ર છે એટલે મેં એમની સલાહ લીધી છે. ઓહ અચ્છા, એનો મતલબ એ કે હવે આપણે એક સારો વકીલ શોધવાનો છે એમ ને? વકીલ તો એ લોકો શોધી રહ્યા છે, આપણે તો ફક્ત એમના બિઝનેસમાં એમને મદદ કરવાની છે. ભાઈ તમે જરાય ચિંતા ના કરો, હું એમને કિચનમાં તો હેલ્પ કરીશ જ, પણ એમનો આ બિઝનેસ આગળ વધારવા માટે પણ મારા બનતા બધા જ પ્રયત્નો કરીશ. પરફેક્ટ. તો પછી આપણે લોકો એ લોકોની મદદના કામે લાગી જઈએ. ચાલો. હા ચાલો. ભાઈ આ તો તમે સાપને ઝેરનું સરનામું બતાવી દીધું છે. હવે જો હું એનો ઉપયોગ કેવી રીતે કરું છું. ક્રિશ બેટા, હવે જ્યારે આપણું બધું જ નક્કી છે તો આપણે શુભ શરૂઆત શરૂ કરીએ. મમ્મી, પહેલાં હું પોલીસ સ્ટેશન જઈને બાઇક છોડાવી લાવું છું, પછી એડવોકેટને મળીને આવીશ. મારે પણ પબ્લિસિટીવાળાને ફેસ ટુ ફેસ મળવા જવું જ પડશે. એના રેટ મારે ઓછા કરાવવા પડશે. ઠીક છે બેટા, તું જઈ આવ. અને જ્યાં સુધી ક્રિશ સામાન લઈને આવે છે ત્યાં સુધીમાં હું અને નીલા કિચન સરખું કરી દઈએ. ડન. હેલો, હા બસ હું સામાન લેવા માટે નીકળું જ છું. અરે ના ના, તમારે આવું કરવાની કોઈ જરૂર નથી. અરે પ્લીઝ આવું ના કરશો. સર પ્લીઝ મારી વાત તો સાંભળો. ના હેલો હેલો, અરે પણ મારી વાત તો સાંભળો. સર તમારે મારા માટે આટલું બધું કરવાની કોઈ જરૂર નથી. પ્લીઝ પ્લીઝ તમે આટલી તકલીફ ના ઉઠાવશો. ઠીક છે પણ સારું, તમને જેમ ઠીક લાગે એમ. ઓકે સર, હા થેન્ક યુ સો મચ. શું થયું ક્રિશ? કોનો ફોન હતો બેટા? મમ્મી, આપણે જેની પાસેથી સામાન પરચેસ કરી રહ્યા છીએ ને એમનો ફોન હતો. તો શું કહ્યું એમણે? ઓલ ઓકે ને ભાઈ? હા હા ઓલ ઓકે. એમણે મને કહ્યું કે એમનો થોડો સામાન સુરત આવી રહ્યો છે, તો એ આપણો સામાન એમની સાથે મોકલી રહ્યા છે. અરે વાહ, આ તો બહુ સારું કહેવાય. ખરેખર એ લોકો બહુ સારા માણસો છે. હા મમ્મી. મમ્મી તને ખબર છે એ લોકો તને પણ ઓળખે છે. શું વાત કરે છે ક્રિશ? ખરેખર? હા મમ્મી, એમણે કહ્યું કે એમએસબી ગ્રુપના ઓનરને મારા હેલો કહેજો. હવે ક્યાં હું એમએસબીની ઓનર છું? મમ્મી, તે ખાલી પાવર આપ્યા છે, માલિકી નહીં. એમએસબી ગ્રુપ્સની તું હંમેશા ઓનર હતી, છે અને રહીશ. મમ્મી હવે તું દુઃખી ના થઈશ. અને હા શોર, તું તારું કામ પતાવીને ફટાફટ આવ, મને તારી જરૂર પડશે. સારું ભાઈ, હું આવું છું. હા મારે પણ નીકળવું પડશે. મમ્મી, હવે આપણે સામાન લેવા માટે દમણ જવાની જરૂર નથી, તો આપણે એક કામ પતાવી દઈએ. હા શું કહો છો મોટા ભાઈ? મારી વાત બરાબર છે ને? 500% પરફેક્ટ છે. ચાલો ત્યારે. એકવાર મેં તમને સમજાવ્યા હતા કે મારી પાછળ આવવાની ભૂલ જરાય ના કરતા, પણ તમને તો બહુ શોખ હતો ને ડિટેક્ટિવ બનવાનો. વાંધો નહીં,
હવે તમારા બધા જ શોખ હું પૂરા કરીશ વર્ષાબેન. મારી વાતો મારા દુશ્મન સુધી પહોંચાડો છો ને? હવે જુઓ હું શું કરું છું. હા બોલ ફિયા. હાય કિયુ બેબી. યુ નો વોટ, મારા ભાઈએ એક મને મસ્ત ઇમ્પોર્ટન્ટ કામ સોંપ્યું છે. શું? આરતી વતી મારે ક્રિશ અને એના પરિવારની હેલ્પ કરવાની છે. વાય? બીકોઝ ક્રિશ અને એનો પરિવાર સ્વાભિમાનની ટોપી પહેરીને ફરે છે, એટલે રશ્મિ અને રાજેશની હેલ્પ લેવા નથી માંગતા, એટલે એમની હેલ્પ મારે કરવી પડશે ને. શેનું સ્વાભિમાન? અરે આખું ઘર ત્યાં ઘર જમાઈની જેમ પડ્યું છે, ત્યારે એમને સ્વાભિમાન યાદ નથી આવતું? જે થાય છે ને એ સારા માટે જ થાય છે. આપણને સામેથી ચાન્સ મળ્યો છે તો એનો ફાયદો ઉપાડવાનો છે. એમાં મારો શું ફાયદો ફિયા? તારો ફાયદો એ છે સમજી? વાવ ફિયા, સુપર આઈડિયા. તો પછી તું કહેતી હતી ને ફિયા કે આ ધનંજય કોઈ જ કામમાં નહીં આવે, પણ એને તો આખા ઘરનું સખત કામ કરી દીધું છે. શું? અરે ધનંજયે તો વર્ષાબેનને એટલા ડરાવ્યા કે હવે ફક્ત ધનંજયનો ફોટો પણ જોજો ને તો પણ વર્ષાબેન ડરી જશે. અને ઉપરથી મેં એવું પ્રોટેક્ટ કર્યું કે ઘરમાં કોઈ આવ્યું જ નહોતું. ના ધનંજય આવ્યો હતો કે ના કોઈએ દરવાજા પર નોક કર્યું હતું. નાઈસ. તને ખબર છે બાએ વર્ષાબેનને શું કીધું? બાએ તો વર્ષાબેનને એવું કીધું કે તને તો મગજની દવાની જરૂર છે. નાઈસ ટ્રક. પણ કિયારા, મને એ તો કે આ ધનંજય વર્ષાને શું કહીને ગયો? અરે ધનંજયે તો વર્ષાબેનને એવી ધમકી આપી છે કે હવે તો વર્ષાબેને અને આદિ એની પાસે જવું જ પડશે. હા આમ પણ એ તારા ઘરમાંથી જાય ને તો સારું, ખાલી જગ્યા રોકે છે. ના ફિયા, એ મારા ઘરમાં જગ્યા નથી રોકતી. એ તો મારા માટે વજીર છે, વજીર. હું ગમે ત્યારે એનો ઉપયોગ કરી મારું કામ કરાવી શકું છું. અને આમ પણ ઘરના કામ કરવા માટે કોઈ તો જોઈએ ને. તું સારી રીતે જાણે છે કે તારે વર્ષાનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે. મને તો ખાલી એટલી ખબર છે કે મારા ભાઈ ભાભીની આજ્ઞાનું પાલન મારે કેવી રીતે કરવાનું છે. હા કર. તું તારા ભાઈ ભાભીના ઓર્ડર્સ ફોલો કર. હું હમણાં જ વકીલ સાથે વાત કરું છું અને એને પૂછું છું કે એ લોકો આગળ અપીલ કરે એ પહેલાં આપણે શું કરવાના છે. સારું, તું વાત કરી લે, હું પછી ફોન કરું છું. હા લોકો મારી વિરુદ્ધ કંઈ કરે ને એ પહેલાં મારે જ કંઈક કરવું પડશે. હેલો વકીલ સાહેબ, લિસન મી કેરફુલી. સમજાઈ ગયું? ગુડ. ક્રિશ, તે સરસ આઈડિયા લગાવ્યો. તો ચાલો શરૂ કરીએ. ચાલો.